ગુજરાતમાં જે રીતે વીજ લાઈનો રાક્ષસી મહાકાય વીજ કંપનીઓએ ગુજરાતના ખેડૂતોનો આમ રાક્ષસી ભરડો, અજગર ભરડો શબ્દ છે એ કહેવત એ કદાચ જૂનો થઈ ગયો છે। આ વીજ લાઈનોમાં તો રાક્ષસી ભરડો આજે મેં તો મુખ્યમંત્રીને કાગળ લખી નાખ્યો છે। સરકારના માનીતા, સરકારના જમાઈઓ, સરકારના પેલાખોરાના દીકરા એવા અદાણી અંબાણી જેવા ઉદ્યોગ ગૃહો માટે આ પરિપત્ર કરવામાં આવ્યો છે। આ ખેડૂત લક્ષી પરિપત્ર નથી। જીતુભાઈ વાઘાણીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી વીજના લાઈનોને લઈને, ત્યારે એણે જે શબ્દો વાપર્યા હતા, ત્યારે એણે જે કહ્યું હતું એનાથી કંઈક અલગ જ લખવામાં આવ્યું પરિપત્રમાં। એટલે કે જે પરિપત્ર તૈયાર થયો, આ પરિપત્રમાં જીતુભાઈ જે બોલ્યા હતા એનાથી અલગ લખાણું છે। જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, એટલે રાજ્ય સરકાર વતી એમના પ્રવક્તા મંત્રી જે વાત કરે એટલે સરકારે વાત કરી, એટલે સરકાર બોલી કંઈક અલગ, લખ્યું છે કંઈક અલગ અને એનો અમલ કરે છે કંઈક અલગ। સરકારના દેખાડવાના અને ચાવવાના સંપૂર્ણ રીતે અલગ અલગ છે। પહેલું, માર્કેટ ભાવના 4 ગણાની વાત હતી એ આમાં ક્યાંય કરતા ક્યાંય ઉલ્લેખ નથી। નંબર 1, જે જમીનની ઘટતી કિંમત છે, આ ઘટતી કિંમત બાબતે કોઈ ઉલ્લેખ નથી। ગુજરાતના ખેડૂતોની જમીન ધંધો કરવા માટે વીજ કંપનીઓને જોઈએ છે, ત્યારે 25 ગામનું 28 ગામોની જમીન એક કમિટી કેવી રીતે નક્કી કરી શકે? ગુજરાતના ખેડૂતનો એક એક દીકરો મેઇલ કરે, જો મેઇલ ના કરી શકો તો હાર્ડ કોપીમાં લખાણ કરી અને મુખ્યમંત્રીને કાગળ લખો। વીજલાઈનના મુદ્દે પાલ આંબલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે ગુજરાતભરના ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવા માટે આહવાન કર્યું છે। સાથે જ અદાણી અને અંબાણીને ભાજપના જમાઈ ગણાવ્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા। તો ખેડૂત આગેવાન પાલ આંબલિયા હાલમાં સરકાર પર બગડ્યા હતા, સરકાર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। એની ઉપર એક્ઝેક્ટ લાંબુ બધું લખાણ છે અને એ લખાણ રાજ્યના મુખ્યમંત્રીને જે પત્ર લખવાનો છે એ આખો પત્ર તૈયાર કરીને આપ્યો છે। મુખ્યમંત્રીનું એમાં સરનામું પણ છે અને મુખ્યમંત્રીનું મેઇલ આઈડી પણ પ્રવીણભાઈ પટોડિયા એમાં આપ્યું છે। એટલે પહેલી વિનંતી એ છે કે ગુજરાતના 18,047 ગામોના તમામ સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ ને પહેલી વિનંતી છે કે આ કાગળ કોપી પેસ્ટ કરી અને રાજ્યના મુખ્યમંત્રીને કાં તો તમે મેઇલ કરો અથવા તો એક કાગળનો ખર્ચો કરી અને કાગળ લખો। ગુજરાતમાં જે રીતે વીજ લાઈનો રાક્ષસી મહાકાય વીજ કંપનીઓએ ગુજરાતના ખેડૂતોનો આમ રાક્ષસી ભરડો, અજગર ભરડો શબ્દ છે એ કહેવત એ કદાચ જૂનો થઈ ગયો છે। આ વીજ લાઈનોમાં તો રાક્ષસી ભરડો જે રીતે ગુજરાતના 26 જિલ્લાઓને ડાયરેક્ટ અસર કરે છે અથવા તો કરવાના છે, એટલે આખા ગુજરાતના 26 જિલ્લાઓ એટલે આખું ગુજરાત આવી ગયું। એ તમામને વિનંતી છે કે આ જે મેં આખો કાગળ તૈયાર કરીને આપ્યો છે, આજે મેં તો મુખ્યમંત્રીને કાગળ લખી નાખ્યો છે, એ કાગળ તમે પણ લખો અને સરકારને કહો કે તમારો 4/7/2026નો જે પરિપત્ર છે, આ પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી અને સરકારના માનીતા, સરકારના જમાઈઓ, સરકારના પેલાખોરાના દીકરા એવા અદાણી અંબાણી જેવા ઉદ્યોગ ગૃહો માટે
આ પરિપત્ર કરવામાં આવ્યો છે. આ ખેડૂતલક્ષી પરિપત્ર નથી, આ પરિપત્ર ખેડૂતભક્ષી છે. શું કામ ખેડૂતભક્ષી છે? તો એના કારણો બહુ સ્પષ્ટતાથી એ જે પત્ર છે એ પત્રની અંદર તૈયાર કરીને આપ્યા છે. સરકારે જીતુભાઈ વાઘાણીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી વીજ નાણાંઓને લઈને, ત્યારે એણે જે શબ્દો વાપર્યા હતા, ત્યારે એણે જે કહ્યું હતું એનાથી કંઈક અલગ જ લખવામાં આવ્યું પરિપત્રમાં. એટલે કે જે પરિપત્ર તૈયાર થયો, આ પરિપત્રમાં જીતુભાઈ જે બોલ્યા હતા એનાથી અલગ લખાણું છે. એટલે સરકાર બોલી, જીતુભાઈ એટલે સરકાર જ, હા, જીતુભાઈ વાઘાણી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે. એટલે રાજ્ય સરકાર વતી એમના પ્રવક્તા મંત્રી જે વાત કરે એટલે સરકારે વાત કરી કહેવાય. એટલે જીતુભાઈ જે બોલ્યા હતા એનાથી પરિપત્ર અલગ થયો. હવે જે પરિપત્ર થયો એનો જ્યારે અમલ કરવાની વાત આવી તો એ અમલ જે લખાણું છે એટલે કે પરિપત્ર થયો છે એનાથી અલગ રીતે અમલ થાય છે. એટલે સરકાર બોલી કંઈક અલગ, લખ્યું છે કંઈક અલગ, અને એનો અમલ કરે છે કંઈક અલગ. એટલે આ વસ્તુ સરકારના દેખાડવાના અને ચાવવાના સંપૂર્ણ રીતે અલગ અલગ છે એ સાબિત થઈ છે. સરકારના જે પરિપત્ર છે એની હારે આપણે વાંધાઓ વિશે ખૂબ ચર્ચા કરી છે. પહેલું, માર્કેટ ભાવના 4 ગણાની વાત હતી, એ આમાં ક્યાંય કરતાં ક્યાંય ઉલ્લેખ નથી, નંબર 1. નંબર 2, માર્કેટ ભાવ નક્કી કરવાવાળી એમઆરસી છે એ સંપૂર્ણ ભેદભાવયુક્ત છે, જેની અંદર કંપનીના માણસો, સરકારના માણસો અને ખેડૂત એમ 3 કમિટી બનાવી છે અને એમાં નીચો ભાવને પસંદ કરવાની વાત કરી છે. એટલે સંપૂર્ણ ખેડૂત વિરોધી આ એમઆરસી થઈ છે. નંબર 3, આપણે જે આપણા ખેતરમાં જમીનમાં વીજ લાઈન નીકળે અને એના કારણે જે જમીનની કિંમત ઘટે છે, આ બાબતે પરિપત્રમાં કોઈ કરતાં કોઈ ઉલ્લેખ નથી. જે જમીનની ઘટતી કિંમત છે, આ ઘટતી કિંમત બાબતે કોઈ ઉલ્લેખ નથી. એટલે પણ આ પરિપત્રનો આપણને વિરોધ છે. અત્યારે જે લોકો 150ની આસપાસ લાઈવ જોઈ છે એમને વિનંતી છે કે વધારેમાં વધારે શેર કરો. નંબર 4, જે આપણા જોખમ આ થાંભલામાં આ ગઈકાલે જ પાવર ગ્રીડના અધિકારીઓની હાજરીમાં થાંભલામાંથી કેવો કરંટ આવે છે એના વિડીયો વાયરલ થયા છે, એ જોયા છે આપણે. માળિયાના જસાપર ગામની અંદર થાંભલામાં કેવા દીવા બરે છે એ બધાએ આપણે જોયું છે. એવી જ રીતે એક થાંભલાની અંદર કયા ગામનો છે એ મને નથી ખબર, પણ આખી વીજળી આમ શું કહેવાય, આકાશમાં વીજ થતી હોય ને એવી રીતે થાંભલામાંથી વીજના આમ ચમકારા આ બાજુ જે જાય છે અને આખો થાંભલો જાણે વીજળીનું ઘર, આ વીજળી નહીં હોય, આકાશમાં થતી વીજળીનું ઘર હોય એવી રીતે ઉદ્ભવ સ્થાન હોય એવી રીતે જે ચમકારાવાળા આપણે વિડીયો જોયા છે. એટલે આ થાંભલાઓના શોર્ટ સર્કિટ અને એનું જોખમ, માણસનું જોખમ અને પાકનું જોખમ, આ બાબતે ક્યાંય કરતાં ક્યાંય એમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આવા અનેક મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી છે. એ વિગતે હું ચર્ચા એટલા માટે નથી કરતો કે ઉપર જે તમે પત્ર છે જે કોપી પેસ્ટ કરી અને સરકારને લખવાના છો એની અંદર બધા જ મુદ્દાઓ વિગતે લખ્યા છે. પણ ખૂબ જરૂરી ચર્ચા કરવી એ છે, જે એક વખત હમણાં કરી આપણે થોડીક, આ પરિપત્રનો અમલ કરવાની જે પ્રક્રિયા થઈ છે એની અંદર ભચાઉ ગામમાં, એટલે ભચાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે 28 ગામોને 13 તારીખે બોલાવી, 28 ગામોના સરપંચોને 13 તારીખે બોલાવી અને જે પ્રક્રિયા હાથ ધરી છે એ સંપૂર્ણ ખેડૂત વિરોધી છે. જે ખેડૂત અસરગ્રસ્ત છે એ ખેડૂતનો એમઆરસીમાં ક્યાંય કરતાં ક્યાંય સમાવેશ નથી. સરપંચોને બોલાવ્યા છે. પહેલાં તો આપણે આ એમઆરસીનો જ વિરોધ કરીએ છીએ. બીજું ખાસ મહત્વનું, સરકાર પોતે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને સરકારી ખરાબામાંથી જમીન આપવાની હોય, દાખલા તરીકે દ્વારકા જિલ્લામાં અલગ અલગ 100 સંસ્થાઓએ
100 વ્યક્તિઓએ જગ્યા માંગી છે. દાખલા તરીકે દાત્રાણા ગ્રામ પંચાયતે સરકાર પાસે ગૌશાળા બનાવવા માટે, પાંજરાપોળ બનાવવા માટે ગ્રામ પંચાયતે સરકાર પાસે દાત્રાણા ગામનો જ સરકારી ખરાબો માંગ્યો. એવી જ રીતે કોઈ સરળ ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટે સરકાર પાસે જગ્યા માંગી. અલગ અલગ ટ્રસ્ટોએ સરકાર પાસે, કોઈ એજ્યુકેશન ટ્રસ્ટ છે, કોઈ સામાજિક ટ્રસ્ટ છે, આ ટ્રસ્ટોએ સમાજ કલ્યાણના કામો માટે જગ્યા માંગે છે. ત્યારે જેટલા માગણીદાર હોય એટલી જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેસે છે. એટલે દરેક સર્વે નંબર, જેટલા સર્વે નંબર માગણીદાર હોય એટલા જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ બેસે છે. અને આ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ અલગ અલગ ફેક્ટરોને ધ્યાનમાં લે છે. ગામની કેટલી નજીક છે, રોડની કેટલી નજીક છે, રોડ નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, કે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગતના રોડો છે, ઔદ્યોગિક વસાહતની નજીક કેટલી છે, ત્યાં ઉદ્યોગો આવવાની સંભાવનાઓ કેટલી છે. આ બધા જ અલગ અલગ 20-25 પ્રકારના ફેક્ટરોને ધ્યાનમાં લે છે. એના પછી એના ઉપર અલગ અલગ પ્રકારના સોલેશિયમ ઉમેરે છે. આમ તો અલગ અલગ પ્રકારના ના કહેવાય, પણ સોલેશિયમ ઉમેરે છે. અને 100%થી 500%, 1000% સુધી સોલેશિયમ સરકાર એની મરજી મુજબ ઉમેરી અને એ જમીનની કિંમત નક્કી કરે છે. તો ગુજરાતના ખેડૂતોની જમીન ધંધો કરવા માટે વીજ કંપનીઓને જોઈએ છે, ત્યારે 25 ગામનું, 28 ગામોની જમીન એક કમિટી કેવી રીતે નક્કી કરી શકે? જેવી રીતે સરકાર પોતાની જમીન આપે છે ત્યારે દરેક સર્વે નંબર દીઠ, દરેક માગણીદાર દીઠ અલગ અલગ કમિટી બેસાડે છે. એવી જ રીતે જે ખેડૂતના ખેતરમાંથી તાર નીકળતો હોય, જે ખેડૂતના ખેતરમાંથી થાંભલો નીકળતો હોય, એ પ્રમાણે કમિટી બેસાડવી જોઈએ. આ બધી જ બાબતો લખીને, આ બધી જ બાબતોના લખાણ સાથે મેં પત્ર તૈયાર કરીને હું જે બોલું છું એમાં ઉપર લખાણમાં મૂકેલો છે. એટલે આપ સૌ ગુજરાતના ખેડૂત ભાઈઓ, ગુજરાતના તમામ ગામોના સરપંચશ્રીઓ, તમામ ગામોના ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓને વિનંતી છે કે આ લેટર કોપી પેસ્ટ કરી અને તમે પણ મેઇલ કરો મુખ્યમંત્રીશ્રીને. ગુજરાતના ખેડૂતનો એક એક દીકરો મેઇલ કરે. જો મેઇલ ના કરી શકો તો હાર્ડ કોપીમાં લખાણ કરી અને મુખ્યમંત્રીને કાગળ લખો. આજે આ એટલા માટે આ લાઈવ થઈ અને આખો પત્ર તૈયાર કરીને હું આપું છું કે જેથી કરીને વધારેમાં વધારે પત્રો મુખ્યમંત્રી સુધી જાય અને આ 4/7/2010નો ખેડૂત વિરોધી અને રાક્ષસી મહાકાય કંપનીઓની ફેવર કરતો જે પરિપત્ર સરકારે કર્યો છે, આ પરિપત્રનો તાત્કાલિક અમલ કરવામાં, એને રદ કરવા માટેની સરકાર કાર્યવાહી કરે. અને ત્યાં સુધી ગુજરાતમાં એક પણ ખેડૂતોને મૂર્ખ બનાવવા માટેની એમઆરસી બનાવવામાં ન આવે. સરકારશ્રીને વિનંતી છે અને આ વિનંતી કરતો પત્ર, આ પરિપત્ર રદ કરવાની માગણી સાથેનો પત્ર હું બોલું છું ત્યાં ઉપર લખેલો છે. એટલે આપ સૌને વિનંતી છે કે પત્રની કોપી પેસ્ટ કરી અને રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીનું મેઇલ આઈડી મેં ઉપર આપ્યું છે, મુખ્યમંત્રીશ્રીનું એડ્રેસ ઉપર આપ્યું છે. શક્ય હોય તો હાર્ડ કોપીમાં પત્રો લખો અને શક્ય હોય તો મેઇલ કરો અને શક્ય હોય તો મેઇલ પણ કરો અને કાગળ પણ લખો. 15 રૂપિયા કે 20 રૂપિયાથી વધારે કાગળ લખવાનો ખર્ચો થશે નહીં. એટલે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ, સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓને વિનંતી છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક કાગળ ગુજરાતના ખેડૂતો વતી લખો. આટલી વાત કરી અને મારી વાત પૂરી કરતા પહેલાં એક વખત ફરીથી વિનંતી કરું છું, જેટલા લોકો સાંભળવાના છે હવે પછી રેકોર્ડેડ વિડીયો,
બધાયને વિનંતી છે કે જો વાત તમને સાચી લાગતી હોય, ખેડૂત માટે ઉપયોગી લાગતી હોય તો વધારેમાં વધારે શેર કરો અને વધારેમાં વધારે ખેડૂતોને માહિતગાર કરો અને વધારેમાં વધારે પત્રો લખાવડાવો એવી વિનંતી સાથે જય જવાન, જય કિસાન, જય જગત. તો જેમ તમે પાલ આંબલિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ધન્યવાદ.